હર હર મહાદેવ. હર મિત્રો, જય માતાજી. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં આવેલ વાઘેશ્વરી માના મંદિરે, કે જેનો ઇતિહાસ પણ અનેરો છે. તો હું એ ઇતિહાસ વિશે તમને થોડું ઘણું, મારી પાસે જે કંઈ પણ માહિતી છે એ હું તમને જણાવીશ. તો મિત્રો, જૂનાગઢના નગરદેવી તરીકે પૂજાતા મા વાઘેશ્વરીનો અનેરો ઇતિહાસ કંઈક આ રીતનો છે. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સ્થિત અને આજથી લગભગ 800 વર્ષ કરતાં પણ પૂર્વે સ્વયં માં પ્રાગટ્ય થયેલા વાઘેશ્વરી માતાજીનો દર્શન નવરાત્રિના દિવસોમાં કંઈક અલગ જ હોય છે. જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સ્થિત આ 800 વર્ષ કરતાં પણ પૂર્વે સ્વયં માં પ્રાગટ્ય થયેલા વાઘેશ્વરી માતાજીના દર્શન નવરાત્રિના દિવસોમાં માય ભક્તો કરી રહે છે. વાઘેશ્વરી માતાને જૂનાગઢના નગર દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. નવાબના સમયમાં તેમના દ્વારા મુગટ અને છતર પણ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું, જેને કારણે પણ વાઘેશ્વરી માતાજી સર્વધર્મ સમભાવનાના પ્રતીક તરીકે પણ જૂનાગઢમાં પૂજવામાં આવે છે. નવરાત્રિ જ્યારે ચાલતી હોય ત્યારે માય ભક્તો વાઘેશ્વરી મામાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે, જેને કારણે વાઘેશ્વરી માતાજીને જૂનાગઢના નગર દેવી તરીકે પણ પૂજવામાં આવે છે. વાઘેશ્વરી માતાજીનું મંદિર આજથી લગભગ 800 વર્ષ પૂર્વ સ્વયં પ્રગટ થયું હોય એવું લોકવાયકા છે. માતાજીના તળેટી પર પ્રાગટ્ય થવાને લઈને તેમની સાથે ધાર્મિક પરંપરા પણ જોડાયેલી છે. ગિરનાર પર્વત પર માં વાઘેશ્વરીનું સ્થાનક હતું, પરંતુ તેમના ભક્તની અનન્ય ભક્તિને લઈને માતાજી પ્રગટ થયા અને ભક્તની ઈચ્છા અનુસાર માતાજી તળેટીમાં તેમના ઘરે પ્રસ્થાન કરે તેવી વિનંતી લઈને માતાજી પર્વત પરથી નીચે પધાર્યા હતા. પરંતુ માતાજીએ આપેલું વચન માય ભક્ત દ્વારા પૂર્ણ ન થતાં જે જગ્યા પર આજે વાઘેશ્વરી માતાનું મંદિર છે ત્યાં માતાજી સ્થિર થયા અને આજથી 800 વર્ષ પૂર્વે અહીં જ જૂનાગઢના નગર દેવી તરીકે વાઘેશ્વરી માતાજી માય ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. નવાબી શાસન દરમિયાન જૂનાગઢના અંતિમ નવાબ પણ વાઘેશ્વરી માતામાં ખૂબ જ ધાર્મિક શ્રદ્ધા ધરાવતા હતા. નવાબ દ્વારા જે તે સમયે મંદિરમાં આર્થિક અનુદાન આપવાની સાથે માતાજી પર મુગટ અને છતરને પણ તેમના દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે. આ આભૂષણ આજે પણ વાઘેશ્વરી માતાના મંદિરમાં જોવામાં મળે છે. નવરાત્રિના દિવસો દરમિયાન નવાબ માતાજીના દર્શન કરવા માટે તેમના પરિવાર સાથે આવતા હોવાની પણ લોકવાયકા જોવા મળે છે. તો બીજી તરફ જૂનાગઢના સોલંકી અને રામ રાજા નવગણ વંશના શાસન દરમિયાન પણ તેમનો પરિવાર માતા વાઘેશ્વરીના દર્શન કરવા માટે અચૂકપણે આવતો હતો. શારદીય નવરાત્રિમાં વાઘેશ્વરી માતાના મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું હોય છે. માતાજીને દરરોજ નવા શણગારની સાથે આભૂષણોથી અલૌકિક શણગાર કરવામાં આવે છે અને 9 દિવસ દરમિયાન 3 આરતી અને સનાતન ધર્મની સાથે જોડાયેલા ચંડી પાઠ અને અનન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે, જેના દર્શન અને પૂજનનો લાભ
લઈને માઈ ભક્તો નવરાત્રિ દરમિયાન મા વાઘેશ્વરીના આશીર્વાદ તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી મનોકામના કરતા હોય છે. તો મિત્રો, આ છે વાઘેશ્વરી માનો ઇતિહાસ. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય, અને હા, હર હર મહાદેવ હર. જય માતાજી મિત્રો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન પણ સાથે સાથે દબાવી દેજો, જેથી નવા વિડીયો જોવા મળે.